નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવા બંગલો લઈને આવી ગયો છું। 88 વાર અને 99 વારના બંગલો રહેવાના છે। ગેટ પેક સોસાયટી છે અને આમાં તમને ફર્નિચરવાળા અને વિધાઉટ ફર્નિચર એમ બે ઓપ્શન મળી જવાના છે અને પાર્કિંગવાળા બંગલો રહેવાના છે। સો પહેલાં તમે જોઈ શકો છો, સરસ મજાની પાર્કિંગ સ્પેસ આપેલી છે। આગળ એક બેડરૂમ મળી જશે, જેમનો તમે ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો। આગળની સાઈડ સ્ટેરકેસ રહેવાની છે। ચલો તમને બેડરૂમ બતાવી દઉં છું। આ તમારો બેડરૂમ છે। આમાં તમે જોઈ શકો છો અટેચ વોશ એરિયા અને કિચન આપેલું છે। સરસ મજાની સ્પેસ છે। બેક સાઈડમાં તમને વોર્ડરોબ આવી જશે। પીઓપી કરેલું છે અને સરસ મજાનો બેડરૂમ રહેવાનો છે। સો આ હતો કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ, એક બેડરૂમ અને પાર્કિંગ। ચલો તમને ફર્સ્ટ ફ્લોરની ટૂર કરાવું છું। તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં તમારો આ લિવિંગ એરિયા છે। અત્યારે આ બંગલો ફર્નિચરવાળો છે। જો તમારે વિધાઉટ ફર્નિચર જોતો હશે તો પણ મળી જશે। સરસ મજાનું ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે, સોફાનું સેટઅપ કરેલું છે। આગળની સાઈડનો આ તમારો પોર્ચ એરિયા રહેવાનો છે, જ્યાં પણ તમને સરસ મજાની સ્પેસ આપેલી છે। સો આ રહેવાનો છે તમારો પોર્ચ એરિયા, લિવિંગ રૂમ। લિવિંગ રૂમમાં તમને સરસ મજાની સ્પેસ આપેલી છે। આગળની સાઈડ કિચન અને બેડરૂમ છે। અહીંયા તમે જોઈ શકો છો કિચન છે, સાઈડમાં એક બેડરૂમ છે, ઉપર બે બેડરૂમ આપેલા છે, ડાઇનિંગ ટેબલ માટેની સ્પેસ છે અને આવું જ ફર્નિચર જો તમારે તમારા બંગલામાં કરવું હશે તો પણ થઈ જશે। સામેની સાઈડ તમારું કિચન રહેવાનું છે। કિચનમાં તમે જોઈ શકો છો સરસ મજાની સ્પેસ આપેલી છે, પ્લેટફોર્મ આપેલા છે। હવે આ પ્રમાણેનું કંઈક સેટઅપ કરેલું છે। બેક સાઈડમાં અટેચ વોશ એરિયા આવી જશે। વોશ એરિયામાં પણ તમે જોઈ શકો છો પ્લેટફોર્મ આપેલા છે અને આ તમારો વોશ એરિયા રહેવાનો છે અને સાઈડમાં તમારું એક બેડરૂમ છે, એ પણ તમે જોઈ શકો છો। આ તમારો બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને વોર્ડરોબ માટેની સ્પેસ જોવા મળી જશે। સો આ હતો કંઈક ફર્સ્ટ ફ્લોરનું પ્લાનિંગ, જેમાં તમને બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે। ચલો તમને સેકન્ડ ફ્લોરની ટૂર કરાવું છું, જ્યાં બે બેડરૂમ છે। આમાં તમને 4 અને 5 BHK એમ બે ઓપ્શન મળી જવાના છે। સામસામે બે બેડરૂમ છે। આ તમારો થર્ડ માસ્ટર બેડરૂમ, જેમાં અટેચ વોશરૂમ અને બાલ્કની બંને આપેલી છે। બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। આ બેડરૂમની અંદર પણ બિગ સાઇઝનો બેડ છે, તેમ છતાં પણ સરસ મજાની સ્પેસ આપેલી છે અને સરસ ફર્નિચર કરેલું છે। સો આ છે તમારો થર્ડ બેડરૂમ। સામેની સાઈડ તમારો ફોર્થ બેડરૂમ રહેવાનો છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું। સામેની સાઈડ આપ જોઈ શકો છો આ તમારો ફોર્થ બેડરૂમ છે। આમાં અટેચ વોશરૂમ અને બાલ્કની બંને આવી જશે। આ તમારો ચોથો બેડરૂમ છે અને 99 વારમાં જો તમારે લિફ્ટ જોતી હશે ને તો એ પણ તમને મળી જવાની છે। ફર્નિચર જોઈ શકો છો, સરસ મજાનું ફર્નિચર કરેલું છે અને આ પ્રમાણેનો કંઈક તમને પ્લાનિંગ જોવા મળી જશે। આ તમારો ફોર્થ બેડરૂમ છે। ચલો તમને ટેરેસની વિઝિટ કરાવશું। ટેરેસ પર આવશો ને એટલે બંને સાઈડ ઓપન ટેરેસ રહેવાનું છે, ચાઇના મોઝેક કરાવેલું છે। સો આ પ્લાનિંગ છે, ડાયરેક્ટ બિલ્ડરના જ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો અને આગળ તમને 30 ફૂટનો RCC રોડ મળવાનો છે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। હવે જો લોકેશનની વાત કરું ને તો રાધે વિલા, મવડી એરિયા, વ્રજ વિલા મેઇન રોડ, તપન હાઇટ્સની બાજુમાં, રાજકોટમાં આ બંગલો આવેલા છે। વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।